ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં એક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે। મૃતકના શરીર પર લાકડી જેવા પદાર્થ વડે ઈજા પહોંચાડ્યાના નિશાન જોવા મળ્યા છે। લાકડી વડે માર મારતા શરીર પર ઈજાના 4 સેન્ટીમીટરના નિશાન જોવા મળ્યા છે। કુલ 2 ભાગમાં ઈજાના નિશાન કેવી રીતે પડ્યા તેનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દા વર્ણવવામાં આવ્યા છે। બીજા ભાગમાં કુલ 31 મુદ્દામાં કેવી રીતે ઈજા છે તેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે। ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સામે આવ્યો છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી જે વિગતો છે તે પણ સામે આવી છે। જે મૃતક છે તેના શરીર પર લાકડી જેવા પદાર્થ વડે ઈજા પહોંચાડ્યાના નિશાન પણ જોવા મળ્યા છે। લાકડી વડે માર મારતા શરીર પર ઈજાના 4 સેન્ટીમીટરના નિશાન જોવા મળ્યા છે। અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ડોક્ટર દેવીસિંહ હેલૈયા પણ આપણી સાથે જોડાયા છે। ડોક્ટર, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। ડોક્ટર, જે પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે રાજકુમાર જાટનો, તેમાં ઈજાના જે નિશાનો છે તે પણ સામે આવ્યા છે અને અમુક જે મુદ્દાઓ છે તે પણ વર્ણવવામાં આવ્યા છે। સૌથી પહેલો સવાલ આપને એ જ છે કે જે યુવકના શરીર ઉપર 4 સેન્ટીમીટરના ઊંડા જે ઘાના નિશાન જોવા મળ્યા છે એ શું સૂચવે છે? પહેલા તો આપને જણાવી દઉં કે જે રિપોર્ટ આવ્યો છે પોસ્ટમોર્ટમ અને એમાં જે બતાવ્યું છે કે શેનાથી થયું છે તો બ્લન્ટ ઓબ્જેક્ટ બતાવ્યું છે અને બીજા જે બતાવ્યા છે પોસ્ટમોર્ટમના ઇનસાઇડ વુન્ડ બતાવ્યા છે। એટલે બ્લન્ટ ઓબ્જેક્ટથી વાગ્યું હોય અને આખા શરીરે લગભગ માથાના ભાગે છે, હાથમાં છે, પગે છે, પેટ ઉપર છે અને બહુ બધી જગ્યાએ ઇન્જરી બતાવી છે। એમાં લેસરેટેડ વુન્ડ પણ બતાવ્યું છે, કન્ટ્યુઝન બતાવ્યું છે, એબ્રેટેડ કન્ટ્યુઝન પણ બતાવ્યા છે। મેડિકલ ભાષામાં આ બધા શબ્દો છે એટલે જેટલા ટાઈપની ઇન્જરી હોય થોડુંક વાગે એટલે ત્યાં સોજો આવી જાય એટલે આપણે એમ કહીએ કે ભાઈ કન્ફ્યુઝન છે, પછી ત્યાંથી સ્કિન જતી રહે અને પછી લેસરેટેડ વુન્ડ થતો હોય એટલે કટ થઈ જતો હોય। આમાં બહુ મલ્ટીપલ અને એવી જગ્યાએ બતાવ્યા છે કે માનો કે આપણે ગુપ્ત ભાગમાં બતાવ્યા છે, જે આપણે એનસ કહેવાય એ ત્યાં બતાવ્યું છે, આંખ પર બતાવ્યું છે, હોઠ પર બતાવ્યું છે, પાંસડા ઉપર બતાવ્યું છે અને પગમાં પણ ઇન્જરી બતાવી છે અને ટીબિયા ફ્રેક્ચર પણ બતાવ્યું। એટલે બહુ બધી ઇન્જરી બતાવી છે। એવી રીતે ઇન્ટરનલ આટલી બધી ઇન્જરી બતાવી, ઇવન લીવરના પણ ઇન્જરી બતાવી છે, ઇન્ટરનલ ફેફસાની પણ ઇન્જરી બતાવી છે। એટલે આમાં છે તે જે તમે કહો છો કે શેનાથી હોઈ શકે તો આ મલ્ટીપલ ઓબ્જેક્ટ હોય, બ્લન્ટ ઓબ્જેક્ટ એનાથી થાય અને પીએમ રિપોર્ટમાં બ્લન્ટ ઓબ્જેક્ટ બતાવ્યું છે, શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ નથી બતાવ્યું। જી, સાથે ડોક્ટર, બીજો એક સવાલ છે કે એવું કહેવાય રહ્યું છે કે અકસ્માતના કારણે આવી જે ગંભીર ઈજાઓ છે જે શરીરના અલગ અલગ ભાગો ઉપર પહોંચી છે, તો આપની પાસેથી એ જાણવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જે જાણકારી સામે આવી છે તો અકસ્માતમાં આવી ઈજાઓ થઈ શકે ખરી, તેના વિશે ડિટેલમાં જાણવું છે। અકસ્માતમાં જે રીતનું આખું રિક્વેસ્ટ પંચનામું ત્યાં કર્યું હોય, પંચનામું અને એ જગ્યા બતાવી હોય અને એ જેનાથી એક્સિડન્ટ થયું છે અને કઈ ડાયરેક્શનમાં કઈ રીતે ફંગોળાના છે તો અમુક જગ્યાએ ઇન્જરી થાય। આમાં જેટલી ઢગલાબંધ ઇન્જરી બતાવી છે એ થોડીક શંકાના દાયરામાં છે, કારણ કે પેલું તો જે શરીરનો ભાગ જ્યાં વાહન સાથે અથડાય અથવા જમીન સાથે અથડાય, રોડ સાથે, તો એ જ્યાં શરીર અથડાણું હોય ત્યાં ઇન્જરી થાય। આજે છે તે એનું માથું પણ માથાની ચારે બાજુ ઇન્જરી છે એટલે આખું ફરીને માથું અથડાણું હોય, ગોળ ગોળ રોડ પર ફરી ગયું હોય, પછી છાતીમાંના ભાગમાં છે, પેટના ભાગમાં છે, બંને પગમાં છે। એટલે ઇન્જરી એવી રીતે ના થાય તો જેટલું શરીરનો ભાગ ઘસડાણો હોય, જેટલો અથડાણો હોય
ત્યાં ઇન્જરી થાય. જી ડોક્ટર, બીજો સવાલ એ છે કે જે યુવક છે તેના પ્રાઇવેટ પાર્ટ્સ પર જે ઈજાના નિશાનો છે એ કઈ દિશા તરફ ઇશારો કરી રહ્યા છે, એના વિશે પણ થોડું સમજવું છે. એ જે બતાવે છે ને એ ઇન્જરી ત્યાં તો એક્સિડન્ટ હોય તો ત્યાં ઇન્જરી જવા માટે કંઈક ત્યાં જમીન પર પડેલું હોય કે ઘૂસી ગયું હોય તો થાય. અને આટલી બધી પોસિબિલિટી કેવી રીતે હોય કે ત્યાં જમીનમાં પેલી કઈ વસ્તુ પડી હતી ની અંદર ઘૂસી ગઈ એને ત્યાં ઊંડ કરી દીધો, પછી માથામાં કઈ બધી બાજુથી ફર્યું. એટલે આ બધું જ છે તે પોલીસ તપાસમાં બહાર નીકળે. પોલીસ તપાસમાં જે ઇન્જરી છે અને પોલીસ તપાસના જે રેકર્ડ છે એની સાથે ઇન્જરીને મેચ કરવું પડે કે ભાઈ આ જ ઇન્જરી થઈ તો ત્યાં જે સર્કમસ્ટાન્સીસ એવિડન્સ હતા એ એને જોવા પડે અને એની સાથે અમારી ઇન્જરી બધી મેડિકલ ભાષામાં એને કોરિલેટ કરવી પડે અને કોર્ટમાં છે તે આ દરેકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે. કારણ કે આ ઇન્જરી એટલી બધી બતાવી છે કે કેવી રીતે થઈ એ તપાસનો વિષય છે. જી, અને ડોક્ટર, જે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે તેને જોતા શું લાગે છે, અકસ્માત છે કે પછી હત્યા છે? શંકાસ્પદ કહી શકાય. જો આમાં એવું છે, મેં તમને પહેલા જ કહ્યું કે જયારે અકસ્માત થાય ત્યારે શરીરનો જે ભાગ અથડાય વાહન સાથે ત્યાં ઇન્જરી થાય અને બીજો શરીર જે રોડ સાથે અથડાય એ ભાગમાં ઇન્જરી થાય. એટલે ત્યાં જે અકસ્માત સ્થળે જે પંચનામું કર્યું હોય અને જે શરીરનો ભાગ અથડાણો છે અને કેવી રીતે ડેડ બોડી પડી હતી તો એ એટલા જ ભાગમાં ઇન્જરી થઈ શકે અને એ સિવાય ઇન્ટરનલ ઓર્ગનમાં પછડાટ ખાવાથી ઇન્જરી થાય. પણ જે બાહ્ય ઇન્જરી એટલી બધી બતાવી છે અને દરેક દિશાની બતાવી છે એટલે શંકા તો ઉદ્ભવે જ છે. જી, અને ડોક્ટર, જે પ્રમાણે આપે આગળ પણ વાત કરી કે ઘણા બધા ગંભીર ઈજાના નિશાન પણ છે, પાંસળી પણ તૂટી ગયેલી છે, ખોપડી પણ ભાગી ગયેલી છે, તેવા પણ ઈજાના નિશાનો ગંભીર રીતે આપણને જોવા મળે છે. એટલે એના વિશે આપનું શું કહેવું છે? એટલે ખોપડીમાં પણ ફ્રેક્ચર થયું છે, ટીબિયાનો એટલે પગના નીચેના ભાગમાં પણ ફ્રેક્ચર થયું છે, રિબ્સમાં પણ એટલે છાતીના હાડકામાં પણ ફ્રેક્ચર થયું છે અને લંગ્સમાં પણ ઇન્જરી છે, લીવરમાં પણ ઇન્જરી છે. એટલે આ બહુ સિરિયસ ટાઈપની ઇન્જરી કહેવાય અને આ સિરિયસ ટાઈપની ઇન્જરી કહેવાય. અને એ છે તે એક સાથે આટલી બધી ઇન્જરી થાય તો કેટલા બધા ઓબ્જેક્ટ એને શરીરને વાગ્યા હશે કે એને શરીર એટલું અથડાણું હશે કોઈ પણ ઓબ્જેક્ટ સાથે. આમાં જે લખ્યું છે કે બ્લન્ટ ઓબ્જેક્ટ, તો કયું બ્લન્ટ ઓબ્જેક્ટ હતું એ હવે તપાસનો વિષય છે. બિલકુલ. અને ડોક્ટર, બીજો એક સૌથી મોટો સવાલ એ પણ છે કે ગુદાની અંદર જે ગંભીર ઈજાઓ પહોંચી છે એટલે શું એ અકસ્માતમાં શક્ય બને ખરી, એ પણ જાણવું છે. મેં આપને એ જ કહ્યું કે ત્યાં એવી રીતે કેવું બન્યું કે ત્યાં જે એક્સિડન્ટમાં અથડાયું ને ત્યાં કોઈ પાર્ટ એને ગુદા પર ઘૂસી ગયો તો પછી ત્યાંના એવિડન્સીસ પોલીસે શોધવા રહ્યા. બાકી આવી ઇન્જરી ગુદાના ભાગમાં રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં ગુદાના ભાગમાં ઇન્જરી થાય એટલે તો પછી ઘણું બધું ત્યાં ઇન્જરી થવી જોઈએ ભાગમાં. ખાલી ઇન્ટરનલ ઓર્ગનમાં ઇન્જરી થાય ઇન્ટરનલ જગ્યા પર એવું શક્ય ના બને. ત્યારે પછી તો થાપામાં બધે બહુ બધી જગ્યાએ ઇન્જરી થવી જોઈએ. જી, અને ડોક્ટર, બીજું એ પણ કહેવાય રહ્યું છે કે કુલ લગભગ 2 ભાગમાં જે નિશાન છે ઈજાના તે વર્ણવવામાં આવ્યા છે અને રિપોર્ટમાં તેનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આપે જે જણાવ્યું કે જે પ્રથમ ભાગમાં કુલ 24 જેટલા મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે અને બીજા ભાગમાં કુલ 31 જેટલા મુદ્દાઓ છે તે વર્ણવવામાં આવ્યા છે. એટલે આપણે જે ગંભીર જે ઈજાઓ છે તેની પણ વાત કરી છે, પરંતુ સામાન્ય ઈજાઓ પણ છે તે પણ ઘણી વખત શરીરને ખૂબ મોટું નુકસાન પહોંચાડી જતી હોય છે. એટલે તેના વિશે કંઈક નહીં. શરીરની બાહ્ય ઇન્જરીઓ છે એ તમે માનો કે માથાના ભાગમાં, નાક ઉપર, હોઠ ઉપર, પછી દાઢી ઉપર, પછી ખોપરીના ત્રણેય ભાગમાં, તમે આગળના ભાગમાં, પાછળના ભાગમાં 2, 4 એટલે ખોપરીની 4 બાજુ ઇન્જરી થઈ છે. એવી રીતે છાતી ઉપર પણ બાહ્ય ઇન્જરી છે, હાથમાં પણ બાહ્ય ઇન્જરી છે, પગમાં પણ બાહ્ય ઇન્જરી છે અને પેટ ઉપર પણ બાહ્ય ઇન્જરી છે. એવી રીતે અંદરની ઇન્જરી તમે જો તો ફ્રેક્ચર, પગનું ફ્રેક્ચર છે, થાપાનું ફ્રેક્ચર છે, પાંસળીનું ફ્રેક્ચર છે અને ખોપરીનું ફ્રેક્ચર છે. એટલી ઇન્જરી છે અને એ સાથે કેવિટીમાં ઇન્જરી છે. માનો કે લંગ્સમાં ઇન્જરી છે અને પેટમાં ઇન્જરી છે, લીવરને પણ ડેમેજ બતાવ્યું છે. જી, બિલકુલ ડોક્ટર, આભાર અમારી સાથે જોડાવા માટે.
તો જે પ્રમાણે આ ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે રાજકુમાર જાટના મોતનો આ કેસ કે જેમાં ફોરેન્સિક રિપોર્ટ સામે આવતા જ અનેક શંકાસ્પદ બાબતો છે તે સામે આવી છે, કારણ કે ઊંડા ઘાના જે નિશાનો છે તે પણ જોવા મળ્યા છે અને બીજી તરફ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ્યારે સામે આવ્યો છે ત્યારે આગળ કઈ રીતે તપાસ થશે તે પણ જોવું રહેશે.